અને વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં બાગરોળના લોએજ ગામના યુવાનને જુગારના મામલે 1 કરોડથી વધુની પઠાણીની ઉઘરાણી કરવામાં આવી। આરોપીઓ રામ ઉર્ફે લાલા, ગોવા નંદાણીયા અને હિતેન ઉર્ફે કારોએ યુવાનને તેમના બંધ હોટલ ખાતે બોલાવી ગોંધી રાખી માર માર્યો હતો। ઘટનાની જાણ 112 પોલીસ હેલ્પલાઇન દ્વારા મળતા ફરિયાદી હરદાસ ચાંદેરાએ મદદ મેળવી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। રામ નંદાણીના ઉપર અગાઉ રેતી ચોરી અને ફરજ રૂકાવટ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા હતા। વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। અમે સિલના મેળામાં અમારો કોન્ટેક્ટ છે તો લાલાભાઈ રે એટલે મને અહીંયા જુગાર વિશે વાત કરી। મને કે તું જુગાર રમવું છે? હું કીધું હું જુગાર નથી રમતો ટૂંક। તો એ મને ભોસલાવીને ટૂંકમાં અહીંયા કીધું કે ભાઈ એમાં નાની નાની રકમથી રમવાનું છે આપણે, તું મૂંઝામાં કે આપણે નાની નાની। હું કહું કંઈ વાંધો ના, હાલ ને તું મને સાંજે ફોન કરજો। તો એમ વેઇટ કરાવીને ટૂંકમાં સાંજે પાછો 11 વાગે ફોન આવ્યો ટૂંકમાં। એટલે બસ સ્ટેન્ડે ભેરા થયા। મને કે આપણે રહી જ વાડીઓમાં રમવા જવાનું છે ને રૂપિયા લેતો નહીં આવતો હોય। હું કહું કેમ રૂપિયાનો લેતો હું? તો કંઈ કે પોલીસનો હાથ હોય ને પકડાઈ જાય એવા માટે તું પાકેટ બાકેટને બધું મૂકીને આવજે। ત્યાં ગયો એટલે મને સમજાવવામાં આવ્યું મને 20-20ની 100 નોટ આપી છે ટૂંકમાં એ લોકોએ। 100 નોટમાં એમને કીધું કે 20ની 500 રૂપિયામાં ગણવાની છે એટલે ટોટલ 1 લાખ રૂપિયા થાય। હવે તું આ હારી જાય કે તો મને સવારે 1 લાખ રૂપિયા દી જાય, જીતી જાય તો મારા પાસે લઈ જાય। હવે હું કન્ટિન્યુ 20 થી 25 દિવસ રમ્યા એટલે મારા પાસે જે રોકડ રકમ હતી સાહેબ દેતો ગયો ટૂંકમાં। તો પછી મને બીજી મારા ભાઈને કોન્ટેક્ટ કરાવ્યો ટૂંકમાં, તારા ભાઈ પાસે રૂપિયા દે ને તો કે કારુભાઈ રમવા આવે કે પછી એના સકંજામાં લીધો ટૂંકમાં। પછી છેલ્લે એનો ઓલું થયો પછી એને ખબર હતી કે રૂપિયા નહીં કાઢે, પછી ભાગ રાખ્યો એ લોકોએ મને લાલાભાઈ ટૂંકમાં। ભાગ રાખીને મને પ્રેશર ઉપર કે આપણે બે ભાગ રહી હવે તો આપણે જીતી જ જશું કે એટલે હું થોડોક માનસિક રીતે તૈયાર છું કે ભાઈ હવે આટલા ગયા એટલે મારા ઘરના થઈ એટલે હું હવે ના ટૂંકમાં રમીશ। એવી રોજ તારીખ 1/12/2025 ના રોજ ફરિયાદી શ્રી હરદાસભાઈ રામભાઈ ચાંડેરા જેઓ પશુપાલન ગૌમિત્ર તરીકેનો વ્યવસાય કરે છે અને લોએજના વતની છે, જેઓને આ કામના આરોપીઓએ જુગાર રમવા માટે લલચાવી અને તેઓ સાથે ટુકડે કરી 60 લાખ જેટલી રકમ પડાવી લીધેલ। ત્યારબાદ પણ 1 કરોડ જેટલી રકમ સતત આ કામના આરોપીઓએ તેમની પાસે ઉઘરાણી કરવાનું ચાલુ રાખેલ અને આ દરમિયાનમાં બંને ફરિયાદી તથા આરોપીની હોટલ ખાતે કે જે ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડેલ છે ત્યાં સમાધાન માટે બેઠેલ અને આ દરમિયાનમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી 2 ચેકો લખાવી લીધેલ તેમજ ફરિયાદીની ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે 2 તોલા જેની કિંમત રૂપિયા 1.5 લાખ પણ ઝૂંટવી લીધેલ અને ત્યાં એમણે ગોંધી રાખેલ, ત્યાં માર મારેલ। જે અંગે ફરિયાદીશ્રીનાઓએ સરકારશ્રીને ડાયલ 112 ઉપર ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ કામે આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ। ઉપરોક્ત ગુના કામે સંડોવાયેલ બંને આરોપીઓ રામ ઉર્ફે લાલા, ગોવા સન ઓફ ગોવિંદભાઈ નંદાણીયા રહે લોવેજ ગામ તથા હિતેશ ઉર્ફે કારો ઉર્ફે કાળુ, રમેશ વાઢેર રહે લોવેજ ગામ ને હાલમાં પકડી પાડવામાં આવેલ છે। ઉપરોક્ત બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।